ગુડ બાય વિદ્યાર્થીઓ. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે થર્મોડેક્સની जो મેઇન થિયરી હતી એ કમ્પ્લીટ કરી આપણે. હવે આજે આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. તો સ્વાધ્યાયની અંદર જો આ ચેપ્ટરની અંદર ઉદાહરણમાં એક પણ ન્યુમેરિકલ છે નહીં, બરાબર. તો આપણે સ્વાધ્યાયની અંદર સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ન્યુમેરિકલ તમે રીડ કરો શું તમને આપેલું છે. તો લખ્યું છે 1 મિનિટની અંદર 3 લીટરના દરથી પસાર થતા પાણીને તમારે ટેમ્પરેચર તમને આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસથી 77 ડિગ્રી સેલ્સિયસ, અને એ તાપમાન સુધી એને ગરમ કરી રહ્યા છો. હવે શું લખ્યું છે કે જો ગેસ ગીઝર બર્નર પર કામ કરતું હોય અને બળતણ ઉષ્મા તમને આપેલી છે એકચ્યુઅલી, તો એનો વપરાશનો દર આપણે શોધવાનો છે. ચલો કેવી રીતે શોધી શકાય તો એક કામ કરીએ. કદ કેટલું આપ્યું છે આપણને 3 લીટર, તો લીટરના આપણે મીટરમાં ફેરવી દઈએ. કેટલા આવશે 10⁻³ મીટર ક્યુબ. જે તાપમાનનો ફેરફાર છે 50 ડિગ્રી સેલ્સિયસ છે. એલવી તમને આપ્યા છે, વેલ્યુ લખી દઈએ. દળ આપણે શોધવાનું છે. તો દળ શોધવા માટે કામ કરીએ, ઇક્વેશન યુઝ કરશું Q બરાબર ml. અહીંયા જે એલવી આવશે એ હીટ ઓફ વેપોરાઇઝેશન આવશે, બરાબર. તો એમ કેટલા આવશે Q/LV. હવે વાત કરીએ ક્યુની. ક્યુનું મૂલ્ય શોધવું પડશે. તો કેવી રીતે શોધી શકાય? તો આપણે બીજું ઇક્વેશન યુઝ કરો, Q = MS ΔT. માસની જગ્યાએ તમે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, બરાબર, મતલબ ઘનતા અને કદનો ગુણાકાર એટલે માસ તમને મળી જશે. તો માસની જગ્યાએ ઘનતા અને કદ મૂકી દેવાનું, S ΔT એમના એમ. વેલ્યુ મૂકશો તો ક્યુની વેલ્યુ આવશે 63 × 10⁴ જૂલ પર મિનિટ. જે વેલ્યુ ક્યુની મળશે તો અહીંયા મૂકી દેવાની. તો દળ આપણને મળશે 15.75 ગ્રામ પર મિનિટ. તો આટલું દળ, જે વપરાશનું દળ હશે બળતણનું, એ તમને આટલું મળી રહેશે. હવે સેકન્ડ વાત કરીએ 12.2. 12.2ની અંદર તમે ખાસ જુઓ તમને શું આપેલું છે તો કે અચળ દબાણે નાઇટ્રોજનનું તાપમાન તમને આપ્યું છે અને એમાં કેટલું ફેરફાર કરવું છે 45 ડિગ્રી સેલ્સિયસ. તો 45 ડિગ્રી સેલ્સિયસ ચેન્જ કરવા માટે તમારે કેટલી ઉષ્મા આપવી પડશે એ આપણે ક્યુ શોધવાનો છે. કેવી રીતે શોધી શકાય એ કામ કરીએ. આપણે મોલર વિશિષ્ટ ઉષ્માનો ઉપયોગ કરીએ. શું ઇક્વેશન આવશે? C = ΔQ/μ × ΔT. તો ΔQ શું મળશે આપણને? μ × Cp ΔT. Cpની વેલ્યુ ખબર છે આપણને, FR/2 + R. Fની વેલ્યુ ડાયટોમિક ગેસ હોવાના કારણે 5 આવશે, તો 5R/2 + R 7R/2 લખ્યું છે. N2 છે એટલે F કેટલા આવે? ડિગ્રી ઓફ ફ્રીડમ. F = 5. હવે મ્યુની વાત કરો. ચલો તો મ્યુ કેટલા આવશે? M/m0. મ્યુની કિંમત સમીકરણ 1ની અંદર જો મૂકવામાં આવે તો આ ઇક્વેશન શું બનશે? ΔQ = M/m0 7R/2 × ΔT. વેલ્યુ મૂકી દેશો તો ΔQ મતલબ જે હીટ રિક્વાયર્ડ છે 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાનમાં ચેન્જ લાવવા માટે કેટલું મળશે? 934.5 જૂલ. ક્લિયર? ઓકે. એના પછી નેક્સ્ટ જો 12.4 એક્સરસાઇઝની અંદર 12.4 શું તમને આપ્યું છે? તો તમને મ્યુ આપેલા છે 3 મોલ. અચ્છા, પ્રક્રિયા કઈ છે? સમોષ્મી. શરૂઆતનું કદ તમને આપ્યું છે V1 = V. અંતિમ કદ V/2. તમારે શોધવાનું શું છે તો કે દબાણનું ગુણોત્તર, મતલબ P2/P1 આપણે શોધવાનું છે. હવે સમોષ્મી પ્રક્રિયા માટે ઇક્વેશન શું આવે તો કે P1 V1 પાવર ગામા = P2 V2 પાવર ગામા. P2/P1 શોધવાનું હોવાના કારણે સૂત્રણ કરતા બનાવો. શું આવશે? V1/V2 પાવર ગામા. V1 તમને આપ્યા શરૂઆતનું કદ V, અંતિમ કદ આપણે કેટલું કર્યું છે? એનું અડધું કર્યું છે, V/2 પાવર ગામા. હવે ગામાનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય? તો ઇક્વેશન છે ગામા = 1 + 2/f. એફની વેલ્યુ અગેઇન 5, બરાબર. સો ગામા કેટલા મળશે? 7/5, મતલબ કે 1.4. આ વેલ્યુ અહીંયા મૂકી દો તો 1.4, અને અહીંયા VV કેન્સલ થાય તો હશે 2 પાવર 1.4. બરાબર, લોગ લઈ લઈએ આપણે. તો log P2/P1 કેટલા આવશે? 1.4 log 2 મળી જશે. ક્લિયર? અચ્છા, હવે log 2ની વેલ્યુ તમને યાદ હશે 0.3010 આવે. મલ્ટીપ્લાય કરવામાં જો આવે તો 0.4214, તો તમને આ લોગની વેલ્યુ મળી રહેશે. હવે આપણે એને એન્ટીલોગ લઈ લઈશું તો P2/P1 આપણે કેટલા મળશે? તો એ મળશે 2.638. ક્લિયર? ચાલુ ક્યાંથી કરશો તો કે સમોષ્મી પ્રક્રિયા એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે. સમોષ્મી પ્રક્રિયા માટે ઇક્વેશન લખી દેવાનું. P1 V1 પાવર ગામા, P2 V2 પાવર ગામા. V1 અને V2 તમને આપેલા છે, P1/P2 નીકળી જશે. ક્લિયર? થોડું મેથમેટિકલ સ્ટેપ આવશે, ગામા તો મળી જશે.
1+2/f થી ગામા મળી જશે અને આના ઉપર તો શું મળશે P2/P1 log લઈ લેશો અને અહીંયા એન્ટી લોગ આવશે. ક્લિયર? સારું. એના પછી નેક્સ્ટ જો 12.5. સો 12.5 ની અંદર શું લખ્યું છે કે એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવામાં આવે છે અને એ વખતે તંત્ર ઉપર કરેલ કાર્ય તમને આપ્યું છે. કેટલું? 22.3 જૂલ તમને આપેલું છે. તો જે પહેલી પ્રક્રિયા છે A થી B જવામાં કઈ છે? સમોષ્મી પ્રક્રિયા. હવે આગળ જોઈએ શું લખ્યું છે તો કે જો તંત્રને A થી B સ્થિતિ સુધીમાં એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી જે ચોખ્ખી ઉષ્મા છે 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે એ તમારે શોધવાનું છે. તો બીજી પ્રક્રિયાની અંદર આપણે કાર્ય શોધવાનું છે. ચલો કેવી રીતે શોધી શકાય? બંને માટે કામ કરીએ. જે પણ પહેલો નિયમ છે થર્મોડાયનેમિક્સનો એ આપણે એપ્લાય કરીશું. તો અહીંયા જો A થી B કઈ પ્રક્રિયા? સમોષ્મી. તો ઇક્વેશન શું છે તો કે ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે સમોષ્મી પ્રક્રિયા હોવાના કારણે ડેલ્ટા ક્યુ મતલબ ઉષ્મામાં થતો ફેરફાર કેટલો આવશે? 0 આવશે. તો ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ તમને આપે છે, માઇનસ લખવાનું કારણ તંત્ર ઉપર કાર્ય થાય છે, બરાબર. તો આન્સર તમને શું મળશે? તો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ આને આ બાદ લાવો, આ માઇનસ અને આ માઇનસ પોઝિટિવ થઈ જશે, પ્લસ હશે. તો 22.3 જૂલ. તો જે સમોષ્મી પ્રક્રિયા છે એના ઉપરથી આપણને ડેલ્ટા યુ મળી ગયા. ડેલ્ટા ડબલ્યુ શરૂઆતમાં આપ્યા હતા. હવે વાત કરીએ સેકન્ડ પ્રોસેસ માટે. તો સેકન્ડ પ્રોસેસની અંદર ડેલ્ટા ક્યુ મતલબ કે ઉષ્મા તમને આપી છે કેટલી? 9.35 કેલરી તમને આપી છે. પહેલાં તને જૂલમાં કન્વર્ટ કરી દેવાના. કેવી રીતે? તો કે 4.2 વડે ગુણી કાઢવાના. અથવા તમને અહીંયા લખ્યું છે 4.19. તો જો 9.35 ઇન્ટુ 4.90 કરવામાં આવશે તો આ વેલ્યુ મળશે. ફરીથી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એપ્લાય કરીએ આપણે. શું આવશે? ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. સો ડેલ્ટા ડબલ્યુ જે આપણે શોધવાના છે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ આવશે. ડેલ્ટા ક્યુ તમને આપે જો કેટલા? 39.18 માઇનસ ડેલ્ટા યુ તમે સમોષ્મી પ્રક્રિયાને કારણે જે પણ તમને ડેલ્ટા યુ મળે છે એ આપણે અહીંયા શોધેલા છે. હવે આ વેલ્યુ જો અહીંયા મૂકી દેશો તો આપણને શું મળશે? ડેલ્ટા ડબલ્યુ મળશે. આન્સર આવશે 16.9 જૂલ. ક્લિયર? ઓકે. એના પછી નેક્સ્ટ જો એક્સરસાઇઝની અંદર નંબર 7. 7ની અંદર તમારે શોધવાનું શું છે? તો આપણે એફિશિયન્સી શોધવાની છે, કાર્યક્ષમતા શોધવાની છે ઉષ્મા એન્જિન માટે. તો સિમ્પલ ઇક્વેશન છે ઉષ્મા એન્જિનનું. તમે જો કાર્ય આપેલું છે કેટલું આપે છે? 5.4 10 જૂલ. Q1 તમને આપે છે 3.6 10 જૂલ. ઈટા આપણે શોધવાના છે, બરાબર. અને Q2 પણ શોધવાના છે. તો ઇક્વેશન લખીએ આપણે. તો W અહીંથી મળી જશે Q1 માઇનસ Q2. તો જો ઈટા આપણે કેવી રીતે શોધી શકાય? W/Q1. W આપણને આપેલા છે 5.4 10 Q1 એ પણ આપેલા છે 3.6 10 તો ઈટા આપણને મળશે 0.15. એનો મતલબ કે 15% એફિશિયન્સી આ ઉષ્મા એન્જિન માટે તમને મળી રહેશે. હવે વાત કરીએ Q2ની. કેવી રીતે શોધી શકાય? W ઇક્વલ્સ ટુ Q1 માઇનસ Q2 છે. તો Q2 આવશે Q1 માઇનસ W. Q1 3.6 10 અને કાર્ય પણ તમને આપ્યું છે તો Q2 આપણે મળી જશે 3.06 ઇન્ટુ 10 જૂલ. ક્લિયર? અચ્છા. નેક્સ્ટ જો 12.8. 12.8ની અંદર તમે ધ્યાનથી વાંચો શું તમને આપ્યું છે તો કે એક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા તમને આપી છે 12.8ની અંદર. ઓકે. શું લખ્યું છે કે 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. એનો મતલબ કે તમને ઉષ્મા આપી છે. વોટ એટલે જૂલ પર સેકન્ડ લખી શકાય. તો ડેલ્ટા ક્યુ કેટલા આવશે? 100 જૂલ પર સેકન્ડ. હવે તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલ દરથી કાર્ય કરે છે. એનો મતલબ તમને કાર્યનો રેટ આપ્યો છે 75 જૂલ પર સેકન્ડ. શોધવાનું શું છે તો કે આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો અગેન સેમ કન્સેપ્ટ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ યુઝ કરીશું. તો ડેલ્ટા ક્યુ કેટલા આવશે? ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ આપણે શોધવાના છે. ડેલ્ટા યુ મળશે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ક્યુનું મૂલ્ય આપ્યું છે 100. ડેલ્ટા ડબલ્યુ 75. એનો મતલબ કે ડેલ્ટા યુ તમને કેટલા મળશે? 725 જૂલ પર સેકન્ડ. પોઝિટિવ આન્સર આવે છે મતલબ તમે શું નીકાળશો કે તંત્રની જે આંતરિક ઉર્જા છે એ વધશે. ક્લિયર? અચ્છા. એના પછી નેક્સ્ટ જો 12.9. સો 12.9ની અંદર તમે જો શું લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક તંત્રને પ્રારંભિક અવસ્થાથી
વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ જુઓ તમે કેટલું કરવામાં આવે છે. ઇથી એફ સુધી સમદા પ્રક્રિયા, મતલબ પહેલી પ્રક્રિયા તમને આપી છે અચળ દબાણે સમદા પ્રક્રિયા છે, અને એ ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. તો વાયુ દ્વારા ડી થી ઈ દરમિયાન કુલ કાર્ય એટલે ટોટલ કાર્ય આપણે શોધવાનું છે. ડી થી ઈ પહેલાં જવાનું છે, બરાબર. ડી થી ઈ આપણે જવાનું છે અને ઈથી ક્યાં જવાનું, પાછું એફ જવાનું છે. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે ડી થી ઈ અને ઈથી એફ, આમાં કુલ કાર્ય શોધીશું. તો આના બે ભાગ કરી શકાય. એક ડી થી ઈ માટે કાર્ય શોધી કાઢો અને બીજું આવશે ઈથી એફ, લાસ્ટ એફથી ડી. તો ટોટલ કાર્ય કરશો, સબમિશન કરશો તો તમને આન્સર મળી રહેશે. હવે પહેલી વાત કરજો ડી થી ઈ માટે. તો તમને ખબર છે પીવીનો આલેખ, એના અંડરમાં ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. તો કાર્ય શું આવશે, આનું ફક્ત આટલું સુધી કાઢશું 1/2. અહીંયા પાયો અને વેદ આવશે. પાયો જો કેટલો આવશે તો કે 600 - 300 300, બરાબર. અને વેદની વાત કરો તો એ તમને મળશે 5 - 2. આ તમારો પાયો છે, તમારો વેદ છે. તો W1 તમને મળી રહેશે, કેટલા આવશે 450 જૂલ. હવે વાત કરીએ W2ની. એના માટે જુઓ તમને નીચે રેક્ટેંગલ દેખાય છે, તો 5 - 2 3 આવશે, અને અહીંયા 300 - 0 300, તો W2 તમને મળશે 900. તો આ જે કાર્ય મળશે કેટલું આવશે 1350 જૂલ. તો આ પહેલું કામ પૂરું થયું. ડી થી ઈ માટે કાર્ય આપણે શોધી કાઢ્યું. એ વાત કરીએ ઈથી એફ માટે. ઈથી એફ માટે તો ઈથી એફ માટે જો ફક્ત નીચે રેક્ટેંગલ તમે લઈ લેશો તો આન્સર મળી રહેશે. તો કેટલું આવશે 3 × 300, તો 900 જૂલ આવશે. માઇનસ લખવાનું કારણ એટલું છે કે સંકોચન થાય છે પ્રક્રિયામાં. શું થાય છે, સંકોચન. તો સંકોચન થાય તો આપણે માઇનસ લખવું પડશે. હવે છેલ્લે એફથી ડીની વાત કરો. તો એફથી ડીની અંદર ધ્યાનથી તમે જુઓ તો શરૂઆતનું કદ જુઓ, અહીંયા 2 મીટર ક્યુબ છે. જ્યારે ડી ઉપર પહોંચે છે ત્યારે પણ કદ કેટલું આવે છે તો કે 2 મીટર ક્યુબ જ આવે છે. એનો મતલબ કે કદમાં ફેરફાર થતો નથી. હવે જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એની અંદર એક પ્રક્રિયા આવે છે કે જેની અંદર કદ અચળ રહેતું હોય તો કાર્ય કેટલું આવે તો કે 0 આવે. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે એફથી ડી માટે કદ અચળ છે, અને જો કદ અચળ હોય તો કાર્ય કેટલું લખાય 0 લખાય. તો જે છેલ્લે આવશે W4 અચળ કદ હોવાના કારણે આવશે 0. સો કુલ કાર્ય કેટલું મળશે તો બધાનો આપણે સરળ કરી દઈશું. 1 + 2 + 3. સો 1 માટે જુઓ કેટલા 1350, સેકન્ડ માટે જુઓ -900, છેલ્લા માટે આવશે 400. અચ્છા અહીંયા તો 0 છે, તો આપણે ફક્ત આ બધાને એડિશન કરશો આન્સર તમને મળી રહેશે. તો જો આન્સર કેટલા આવશે 450 જૂલ. કેટલા આવશે 450 જૂલ. તમને ખ્યાલ છે કે સમતાય પ્રક્રિયા માટે પણ અલગ કાર્ય આવશે, μRT ln V2/V1 આવે, બરાબર. એ પ્રમાણે સમોષ્મી માટે પણ અલગ કાર્યસૂત્ર આવે છે. જો વાત કરીએ અચળ દબાણની તો ઇક્વેશન શું આવશે યાદ કરો, P ∆V. અચ્છા ∆V શું આવે, કદમાં થતો ફેરફાર, V2 - V1. અને છેલ્લે તમારી અહીંયા પ્રક્રિયા લખીએ આપણે અચળ કદે, તો અચળ કદ માટે કાર્ય 0 મળશે. ક્લિયર છે? સારું. હવે નેક્સ્ટ જો 12.10. તો એને શું લખ્યું છે કે એક રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાકને 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાચવવાનો છે. જો ઉડાન તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ હોય તો પરફોર્મન્સ ગુણાંક શોધવાનો છે આલ્ફા. થિયરી તમારા સિલેબસમાં છે નહીં, પણ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી દઈએ. તમે ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખજો કે જો રેફ્રિજરેટર માટે આલ્ફા શોધવું હોય તો ઇક્વેશન શું આવશે, તો એના માટે ઇક્વેશન આવશે Q2/W. કેટલો આવશે Q2/W. હવે તમે જુઓ ધ્યાનથી અહીંયા, તો T2 તમને આપ્યા છે 9, આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરશું તો 282 કેલ્વિન મળી જશે. T1 પણ મળશે અહીંયા 309. હવે આલ્ફાનું ઇક્વેશન જો તમે આ યાદ રાખી શકશો, Q2/Q1 - Q2 રેફ્રિજરેટર માટે આ ઇક્વેશન લખી શકાય. હવે આપણે જોઈ ગયા કે Q2 ની જગ્યાએ તાપમાન T2 લખી શકાય અને Q1 જગ્યાએ શું આવશે T1 આવશે. તો ઇક્વેશન શું આવશે T2/T1 - T2. T2 ની વેલ્યુ કેટલી છે 282. T1 - T2 ડિફરન્સ સેલ્સિયસમાં હોય કે કેલ્વિનમાં હોય, આન્સર સેમ આવશે. તો આલ્ફા કેટલો આવશે 10.4.
ક્લિયર? તો આ સાથે આ ચેપ્ટરના ન્યુમેરિકલ આપણે કમ્પ્લીટ કર્યા અને આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.